गाइस हमारा ब्लॉग में તમારું સ્વાગત છે। તો ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને આપણે કપડા ધોઈ ગયા છે તો ફ્રી થઈ ગયા છીએ બરાબર। તો વિડિયો સ્ટાર્ટ કર્યો અમે। તો અમારા વિડિયોમાં તમે આવો નવો પ્રેમ આપતા રહેજો જેવો આગળના વિડિયોમાં આપ્યો છે। તો અમારી વ્લોગિંગ ચાલુ થઈ ગઈ છે આજથી નહીં કાલથી થઈ હતી। આજે પહેલો બીજો દિવસ છે। તો હવે વિડિયો આવશે 10 વાગતા એટલે એ બધા વિડિયો જોજો અને બહારનો નજારો તમે જોઈ શકો। तो चलो थोड़ा तुमने बाहर नज़ारा बताई दीजिए। भैंसो जो आराम पर है भाई, जो आ भैंस ने तो बहुत ले जो हाँ गाय बधी आराम पर है प्लस के अँ वातावरण जो दिनेश भी बैठा है हमारे सुख। तो गाइस एक बाजू ट्रेक्टर एक बाजू गाड़ी एक बाजू टोलू आવું બધું હોય ગામડામાં હોય। ट्रेक्टर હવે સિટીમાં એટલા બધા ઓછા જોવા મળે તમને લોકો। કોઈ નહીં કપડાં હુકું। તો ગાઈસ અમારા કપડાં ધોઈ ગયા તો હવે હું કપડાં સૂકવી રહી છું અને અમારો પેરેસ તમે જોયો જ હશે। તો અમારા પેરેસ પ્રમાણે હે ને બહુ જ કપડાં ઓલા થાય શું કહેવાય ખરાબ થાય નીચે આવવું હોય ને એટલે તો ખરાબ થાય પ્લસ ધોવામાં બી એટલી જ તકલીફ પડે। જેટલો પેરેસ અમારો સારો હોય ને એટલા જ અમને। હવે ખાવાનું બનાવવાનું રસોઈનો ટાઈમ થઈ ગયો અમારે। હું દેખાવું હતી ને તો રસોઈનો ટાઈમ થઈ ગયો ને અમારે તો પછી રસોઈ કરવાની। તો કપડાં સૂકવી દઈએ પછી આપણે રસોઈ કરશું। फाइनली गाइस આપણે કપડાં સૂકવી દીધા છે। તો બહારનું વાતાવરણ જો રાત બીજો રેડી થઈને અહીંયા જો ટીવી જોવે। શું જોવે ખબર હે? મોગલી છે મોગલી દેખે આ દીકો હા મેડम જો કાટુ तो गाइस हमें फ्री थी गया हो तो हमारा रसोई टाइम थी गयो है तो रसोई करवानी है। तो कढ़ी तो हमारी काकी माए बनाई दीदी है तो खाली रोटली जमा करवानी थशे तो फटाफट रोटली कर दी। चलो शू खाओ तमे बेटू? काकड़ी अना शू कहेवाय ચોળાફળી શું કહેવાય બટકું ભરાઈ ગયું। અને આ મેડમ જો કઢી બનાવીએ તો આપણે તો શાક બનાવવાનું નહીં। અમે હવે લોટ બાંધવા બેસી ગયા તો કઢી જોડે તો આપણે ભાખરી જ સારી લાગે તો આપણે ભાખરી લોટ બાંધીશું। નજીકથી બતાવો નેન્સી લોટ બતાવો। चलो नेन्सी बेन गाय नालवाना खवड़ाई दीदी હવે આપણે ખાવાનું બધાને ખવડાવીને પછી આપણે ખાવાનું। ખાધા પેલા હાથ ધોવાના વોશ કરવાના। શું કરવાનું નેન્સી? વોશ। હા એક પડીએ તો મેંગો શું કહેવાય? મેંગો કચ્ચા મેંગો कि पक्का मैंगो? कच्चा पक्का मैंगो केवू है? शेरडी ने जूस जीवो लागे तो खाओ। આપણે જમી લીધું છે રાજબેન જમાડી દીધા છે તો હવે આપણે વાસણ ઘસવાનો ટાઈમ થઈ ગયો છે તો વાસણ જો અમારા આટલા જ છે તો ફટાફટ વાસણ ઘસી દઈએ આપણે। ચલો મૂકી દીધું એ ખબર પડી गर्मी लागे
સ્ટોપ કરી દે. ચોકેટ કરે મોટી મોટી શું કરે બેટું? ચોકેટ ખોખામાં બેહી ગયો. કેમ ચોકેટ એમ કે જે હાય બોલ હાય રાજ બોલ હાય ગાઈસ કે જે હાય ગાઈસ ચોકેટ આપો. બહારનું વાતાવરણ તમે જોઈ શકો. બપોરના 3 વાગે આપણું લાસ્ટ તગારું નખાઈ ગયું હોય અને અહીંયા ઉકેળો હોય. જુઓ તમને ઘણા દિવસથી તમે જોયો નહીં. અને બાજરીનો હાલ તો બહુ મસ્ત ને. આપણું લાસ્ટ તગારું હતું છાણનું તો નાખી દીધું આપણે. તો હવે કામ ફિનિશ. તો આપણે ટાંકી જઈશું તગારું ધોવા માટે. અમારા ખેતરની કાકડી છે તો આપણે ધોઈ દઈએ ફટાફટ. સાસુએ આપી કે ધોઈ દેજો તો આપણે ધોઈ દઈએ. આપણે આવી ગયા છીએ ચાના વાસણ ઘસવા માટે. હવે લાસ્ટ કામ ચાનું વાસણ પછી પ્લસ સંજ્યાવાળી. એના સિવાય આપણે કંઈ કામ બાકી નથી. તો ફટાફટ કરી દઈએ. એમાં જ ભલાઈ છે આપણી. તો ફટાફટ કરી દઈએ. ચલો શું વિચારું ખબર હે? જો આંગણું ઉથલ પુથલ પડ્યું અમારું. તો હવે આપણે સંજ્યાવાળી કાઢવાનો ટાઈમ થઈ ગયો હોય તો 4:30 ઉપર થઈ ગયું હોય. તો સંજ્યાવાળી કાઢી દઈએ ફટાફટ. અને પ્લસ ગરમી બહુ જ છે અતિશય. પણ વાંધો નહીં, ગામડામાં છીએ એટલે એટલું બધું ના લાગે. અમે જો અમારા આંગણાનો ને ઘરનો વ્યૂ છે ને બહુ મસ્ત મજેદાર. હા બેટા બોલો. અહીં તડકો છે. સંજ્યાવાળી કાઢવાનો ટાઈમ થઈ ગયો હોય આપણો. તો ફટાફટ સંજ્યાવાળી કાઢી દઈએ. રાજભી તો રમી રહેજો. તો અહીંયા કોઈ છે જ નહીં. હાલ હું એકલી જ છું અહીંયા. ઘર એટલે કે ઘરે કોઈ નથી. આપણે એકલા. કેમ કે બધા પોતપોતાના કામે છે. અને આપણને કામ ઘરનું આપ્યું હતું તો ઘરનું કામ કરી દઈએ ફટાફટ પૂરું. ચાલો તમને પેલા આંગણું બતાવી દઉં. જુઓ કેવું પડ્યું એમ. અને પછી વાળ્યા પછી પણ બતાવીશું કેવું થયું એમ. કેવું પડ્યું. હવે ચલો બહુ ફટાફટ કામ ચાલુ કરી દઈએ આપણું. બહારનો નજારો 4:30 તો બહુ મસ્ત જ હોય. વખત જ નહીં. ચાર પત્તો તોડે. તો ચલો હવે આપણે સંજ્યાવાળી કાઢવાનો ટાઈમ થઈ ગયો હોય તો ફટાફટ સંજ્યાવાળી કાઢી દઈશું. ચલો જો રાજભાઈ ગુસ્સામાં. તું છોકરી એ તારે ના રમાય સાયકલ હે ને. સાયકલ નહીં રમાય. તું તો શું ગઈ હે? આ તો છોકરા નહીં ને રમાય. રમાય. રાજ કોણે લાવી તાર સાયકલ? મામું તો ચલાવું. સાયકલ કોણે લાવી તારે? પપ્પા નાનાએ લાવીએ કે મામાએ લાવીએ? મામાએ લાવીએ તો કહી દે મારા મામાની સાયકલ. એમ કે મારા મામાએ આ લાવીએ. ચલો ઊભા થઈ જાઓ. કે મારા મામાએ સાયકલ લાવી. ઊભા થઈ જાઓ કે છે. મમ્માને સાયકલ લાવ્યું. મને બોતાઈ જા. નહીં રહું. બોલજે રાજ. રાજ બોલ ટેણા. બોલ ને બેટું. તો ગાઈસ આ એવું ઝાડું એ જોઈ લો. મેં હાઈટ કરતાં ઊંચું તમને પહેલાં પણ વિડીયોમાં મેં બતાવ્યું હતું. તો અમે આનાથી ઝાડુ કાઢીએ બહાર. કેમ કે ઓલા ઝાડુથી કચરો ના નીકળે. પીંછી કહેવાય ને આપણે સાવરણીથી.
હવે અમારા બોલર તૈયાર થઈ ગયા બોલ નાખવા માટે. ઓહો ઓહો ઓહો, નાખો બોલ હવે. રાજ એપલ ખાવ બેટા. એપલ થોડી ખાવા પડે. મીટ પણ એ સમીટ નીટ તો વખુડે વખુડી જાય જરી જાય તે કારો લે છે ઓલા રાજા હવે તમારે હાથોડા ભરો. આમાં રાજભાઈ શું રમી રહ્યા તમને બતાવું. ચલો જો રાજભાઈ શું રમી રહ્યા. રાજભાઈ તું બાય ખાવે ચી લમે માથી કો. અમે આ તો જો નેન્સીએ કેટલું મસ્ત ગોઠવ્યું છે જો. આ જો. અને હવે હજુ ડૉક્ટર સેટ લઈને રમવા બેઠા મેડમ. અમારા રાજભાઈના રમકડા જુઓ ખાલી. ખુલ્લા થઈ જાય. બીજું વજન થઈ ગયું તો બસ પેટ થઈ ભરી દીધું તો ફાંટતા હોય તો વાર તો ખાવ ખૂબ જ તબિયત નહીં હોય તો કોઈ કશું કોઈ મૂકવાના પડે. ગાઈસ અમારા ગાય ભેંસો ધોવાઈ ગઈ છે તો હવે અમારે ચાનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે ચા બનાવીશું સંજે ટાઈમની. તો ચલો 6:30 વાગ્યાની ચા મૂકી દીધી, દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને દિનેશભાઈ અને ચા પીવા માટે બેસી ગયા. તો આજનો બ્લોગ આપણે ચા સાથે જ પૂરો કરશું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.